હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ શૈક્ષણિક ક્ષેત્રમાં મોટી કાર્યવાહી હાથ ધરી છે। સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણા જિલ્લાની 17 કોલેજો તેમજ વિવિધ અભ્યાસક્રમોનું જોડાણ શૈક્ષણિક વર્ષ 2026-27 થી કાયમી અથવા તો તબક્કાવાર પરત ખેંચવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। કોલેજોના સંચાલનમાં ગંભીર અનિયમિતતાઓ સામે આવ્યા બાદ ઉચ્ચ કક્ષાની સમિતિની ભલામણો અને બોર્ડ ઓફ મેનેજમેન્ટના ઠરાવને આધારે સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેને કારણે આગામી શૈક્ષણિક વર્ષથી સંસ્થાઓમાં નવા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં નહીં આવે। યુનિવર્સિટીના કુલપતિના જણાવ્યા અનુસાર કાઉન્સિલ ધારા હેઠળ ચાલતા કેટલાક કોર્સ અન્ય સંસ્થાઓમાં ટ્રાન્સફર થઈ શકે તેમ ન હોવાથી તેને ક્રમશઃ બંધ કરાશે, પરંતુ હાલમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે તે માટે તેમને યુનિવર્સિટીના નિયમો મુજબ નજીકની અન્ય સંલગ્ન કોલેજોમાં વિશેષ અથવા તો વધારાની બેઠકો પર પ્રવેશ ફાળવી દેવામાં આવ્યો છે। લગભગ મારું મને છે 6 ટ્રસ્ટ છે, એમની જુદી જુદી 19 કોલેજો છે અને આ કોલેજોમાં જે કાઉન્સિલ છે, કાઉન્સિલ દ્વારા ચાલતા અભ્યાસક્રમો છે, બીએડ અને એમએડ એમના કે નર્સિંગ એવા અભ્યાસક્રમને આપણે સીધું જ બંધ કરી શકતા નથી। આવી સીટો આપણે કોઈ અન્ય કોલેજને ફાળવી શકતા નથી। એમને પરિણામે આવા જે અભ્યાસક્રમો છે એમને એમનો જે વર્ષ છે એ પૂર્ણ કરવા માટે આપણે એ કોલેજોને ચાલુ રાખેલી છે। પણ યુજીસી અનુસાર કે આપણી યુનિવર્સિટીના નિયમ અનુસાર ચાલતા જે અભ્યાસક્રમો છે, જેવા કે એમએસસી છે કે DHSI છે કે ફાયર સેફ્ટી છે, MSW છે, આવા જે અભ્યાસક્રમો છે એ અભ્યાસક્રમોને આપણે એ કોલેજને સંપૂર્ણ રીતે બંધી ફરમાવેલી છે।